નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. 1 પ્લસ એ રેસ ટુ એમ પ્લસ એનના વિસ્તરણમાં એ રેસ ટુ એમ અને એ રેસ ટુ એનના સહગુણકો સમાન છે એમ સાબિત કરો. તો આન્સર તો આપણે જાણીએ છીએ કે 1 પ્લસ એક્સ રેસ ટુ એન ના વિસ્તરણમાં એક્સ રેસ ટુ એનનો સહગુણક અહીંયા એક્સ રેસ ટુ આરનો સહગુણક લખીએ. એક્સની આર ઘાતનો સહગુણક એન સી આર મળે. અને માટે 1 પ્લસ એ રેસ ટુ એમ પ્લસ એનના વિસ્તરણમાં એ રેસ ટુ એમ અને એ રેસ ટુ એન ના સહગુણકો અનુક્રમે એમ પ્લસ એન સી એમ અને એમ પ્લસ એન સી એન મળે. પરંતુ એમ પ્લસ એન સી એમ ઇક્વલ ટુ એમ પ્લસ એન સી એમ પ્લસ એન માઇનસ એમ અને ઇક્વલ ટુ એમ પ્લસ એન સી તો એન. એનો અર્થ કે આ બંને સહગુણકો સમાન થાય. માટે તો એ રેસ ટુ એમ અને એ રેસ ટુ એનના સહગુણકો સમાન છે એમ આપણે કહી શકીએ. માટે 1 પ્લસ એની એમ પ્લસ એનના વિસ્તરણમાં એ રેસ ટુ એમ અને એ રેસ ટુ એનના સહગુણકો સમાન છે એમ કહેવાય. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11. 11મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11. સાબિત કરો કે 1 પ્લસ એક્સ રેસ ટુ 2nના વિસ્તરણમાં એક્સ રેસ ટુ એનનો સહગુણક 1 પ્લસ એક્સ રેસ ટુ 2n માઇનસ 1ના વિસ્તરણના એક્સ રેસ ટુ એનના સહગુણક કરતાં 2 ગણો છે. તો અહીં આપણે લખી શકીએ કે અહીં તો હમણાં આપણે જોઈ ગયા એ સૂત્રથી 1 પ્લસ એક્સ રેસ ટુ 2nના વિસ્તરણમાં એક્સ રેસ ટુ એનનો સહગુણક 2nc n મળે. તથા આપણે કહી શકીએ કે 1 પ્લસ એક્સ રેસ ટુ 2n માઇનસ 1ના વિસ્તરણમાં એક્સ રેસ ટુ એનનો સહગુણક 2n માઇનસ 1c n મળે. હવે આ બંને વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. એનો અર્થ કે આ તો 2nc nની કિંમત 2n માઇનસ 1c n કરતાં 2 ગણી થાય. તો પરંતુ 2n માઇનસ 1c n અને 2nc n બંનેની કિંમત આપણે મેળવીશું. પરંતુ 2nc n અને ઇક્વલ ટુ તો 2n ફેક્ટોરિયલ અપોન તો 2n ફેક્ટોરિયલ અપોન 2n માઇનસ n એટલે કે n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ મળે. તથા 2n માઇનસ 1c n તથા 2n માઇનસ 1c n અને ફેક્ટોરિયલ ઇક્વલ ટુ તો 2n માઇનસ 1 ફેક્ટોરિયલ અપોન 2n માઇનસ 1 માઇનસ n એટલે કે n માઇનસ તો 1 ફેક્ટોરિયલ ઇન્ટુ તો n ફેક્ટોરિયલ. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે તો બેમાંથી
તો પ્રથમ પદનું આપણે વિસ્તરણ આપીએ અને એને તો બીજા પદના સ્વરૂપમાં દર્શાવીએ તો પરંતુ 2ncn અને ઇક્વલ ટુ 2n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ 2n ઇન્ટુ 2n માઇનસ 1 ફેક્ટોરિયલ ફેક્ટોરિયલના ગુણધર્મથી અપોન n ફેક્ટોરિયલને પણ n માઇનસ 1 સ્વરૂપમાં લખી દો તો n ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો n કેન્સલ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 2n માઇનસ 1 ફેક્ટોરિયલ અપોન n માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ પણ તો એ કિંમત તો ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ 2n માઇનસ 1c n બરાબર થાય માટે આપણે લખી શકીએ 2ncn અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 2n માઇનસ 1c n માટે માગેલું પરિણામ સાબિત થાય. હવેથી આગળ વધીએ તો પ્રકીર્ણ ઉદાહરણ. ઉદાહરણ નંબર 10. 3/2 into x square તો 3/2 into x square minus 1/3x ની 6 ઘાત ના વિસ્તરણનું અચળ પદ શોધો. તો આના વિસ્તરણનું અચળ પદ મેળવવું છે આન્સર. તો કોઈપણ પદના વિસ્તરણનું અચળ પદ મેળવવા માટે તો અહીં તો વ્યાપક સ્વરૂપે આપણે તો ગણતરી કરીશું. અહીં a ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ એક્સ સ્ક્વેર, b ઇક્વલ ટુ -1/3x અને n ઇક્વલ ટુ 6. પરંતુ tr+1 અને ઇક્વલ ટુ તો ncr a⁻n−r ઇન્ટુ b⁻r અને ઇક્વલ ટુ 6cr એની કિંમત લખો તો 3/2 ઇન્ટુ એક્સ સ્ક્વેર (6−r) ઇન્ટુ -1/3x(r). હવે એને આપણે યોગ્ય સ્વરૂપમાં લખીએ તો ઇક્વલ ટુ 6cr 3⁻6−r તો 3⁻6−r અપોન 2⁻6−r ઇન્ટુ x⁻6 ઇન્ટુ 2 એટલે કે 12-2r ઇન્ટુ -1/r તો -1/r અપોન 3/r ઇન્ટુ x⁻r. તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો આમાંથી આપણે ગણતરી કરીશું તો ઇક્વલ ટુ તો એમાંથી આપણે ગણતરી કરીએ તો 6cr અચળ પદ છે 3/r અને 3⁻6−r તો 3⁻6−2r અપોન 2⁻6−r ઇન્ટુ -1/r ઇન્ટુ હવે એક્સની તો ઘાત આપણે લખીએ x⁻12-2r અંશમાં છે x⁻r છેદમાં છે માટે તો x⁻12-3 ઇન્ટુ r થાય. હવે અચળ પદ માટે એક્સની ઘાત તો અચળ પદમાં એક્સની ઘાત કેટલી થાય તો ઇક્વલ ટુ 0. પણ એક્સની ઘાત તો અહીંયા તો આ પદ આપણને વ્યાપક પદ આપેલું છે એમાં એક્સની ઘાત કેટલી છે તો 12-3r તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે 12-3r ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ r ઇક્વલ ટુ 4. 3r ઇક્વલ ટુ 12 માટે r ઇક્વલ ટુ 4 અને r ઇક્વલ ટુ 4 લઈએ તો પાંચમું પદ અચળ પદ મળે. તો અચળ પદ આપણે મેળવવું છે માટે
તો આર ઇક્વલ ટુ 4 લેતા T5 અને ઇક્વલ ટુ તો ફરી અચળ પદ મેળવવા માટે આરની ઘાત તો 0 થશે માત્ર, તો આમાં કિંમત લખવાની છે 6C4. આરની કિંમત 4 લખી દો. 3 6 2 ઇન્ટુ 4 એટલે કે 8 અને ઇક્વલ ટુ તો 3 2 અપોન 2 6 4 એટલે કે તો 2નો વર્ગ ઇન્ટુ -1 તો ઇન્ટુ 1 -1ની 4 ઘાત એટલે કે 1, એક્સની તો 0 ઘાત અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો 6C4 તો 1 અપોન તો 6C4 ઇન્ટુ 1 અપોન 3નો સ્ક્વેર એટલે કે 9 અને 2નો સ્ક્વેર એટલે કે 4, 9 ઇન્ટુ 4 એટલે કે તો 36 અને હજુ પણ સાદુરૂપ આપવું હોય તો 6C4 ઇક્વલ ટુ 6C2 હજુ પણ આપણે લખી શકીએ 6C2 1 અપોન 36 પણ 6C2 એટલે કે તો 6 ઇન્ટુ 5 અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 અપોન 36 સાદુરૂપ આપી દઈએ તો ઇક્વલ ટુ 5 અપોન તો 6 ઇન્ટુ 2 એટલે કે 12. તો એ માગેલું તો વિસ્તરણનું અચળ પદ થાય. તો ટૂંકમાં અહીંયા આપણે ગણતરી કરીએ ત્યારે અચળ પદ માટે તો વ્યાપક સ્વરૂપનું તો વ્યાપક પદ TR+1નું સ્વરૂપ મેળવી દો. એમાં એક્સની કઈ ઘાત મળે તો એક્સની ઘાત 0 થવી જોઈએ અને એક્સની ઘાત 0 થાય તો તેમાંથી અચળ પદ મેળવી શકીએ. તેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 12 બતાવો કે 1 + x⁴2n વિસ્તરણના મધ્યમ પદનો સહગુણક એ 1 + x⁴2n - 1 વિસ્તરણના મધ્યમ પદોના સહગુણકના સરવાળા જેટલો છે. તો આન્સર અહીં તો 2n યુગ્મ તો 2n યુગ્મ છે માટે તો 1 + xની n ઘાત nની જગ્યાએ 2n છે માટે યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા હોય તો એના વિસ્તરણમાં તો 2n + 1 પદો મળે અને માટે એનું મધ્યમ પદ એ કેટલામું પદ થાય તો એ આપણે જાણીએ છીએ માટે તો યુગ્મ છે અને 2n યુગ્મ છે માટે તો મધ્યમ પદ તો n/2 + 1મું પદ. તો આરની કિંમત આપણે લખીએ તો આપણે કહી શકીએ કે r ઇક્વલ ટુ 2n/2. તો તેથી r ઇક્વલ ટુ 2n/2 એટલે કે તો ઇક્વલ ટુ n લેતા TR+1મું પદ ઇક્વલ ટુ t તો n+1મું પદ એ મધ્યમ પદ થાય. પરંતુ n+1માં પદના આપણે કહી શકીએ n+1માં પદનો તો આપણે લખી શકીએ મધ્યમ પદ થાય, પરંતુ વિસ્તરણમાં n+1માં પદનો સહગુણક 2nc તો n+1 મળે. તો આપણે લખી શકીએ કે n+1માં પદનો સહગુણક 2ncn મળે. અહીંયા આપણે તો 2ncn લખી શકીએ કારણ કે આરની કિંમત n છે. કારણ આપણે લખી શકીએ કારણ કે Tn+1 અને ઇક્વલ ટુ 2ncn x⁴n થાય. તો જે વિસ્તરણનું n+1મું પદ છે તો 2ncn મળે તથા 2n - 1 એ અયુગ્મ સંખ્યા. તેથી તો 1 + x⁴2n - 1ના વિસ્તરણમાં 2 મધ્યમ પદ મળે તથા તે આરની કઈ કિંમત માટે મળે તો આપણે અગાઉ જોઈ ગયા હતા r ઇક્વલ ટુ n - 1/2 અને r ઇક્વલ ટુ n+1/2. તો nની જગ્યાએ 2n - 1 છે માટે r ઇક્વલ ટુ 2n
-1 એટલે કે 2n - 2/2 એટલે કે n - 1 અને r ઇક્વલ ટુ 2n - 1 + 1 એટલે કે 2n/2 અને ઇક્વલ ટુ n લેતા તો t તો r + 1 એટલે કે તો ઇક્વલ ટુ tn અને તો tn + 1 માં પદો મધ્યમ પદ થાય, જેના તો સહગુણકો અનુક્રમે આપણે જાણીએ છીએ કે તો 2n - 1c r એટલે કે તો n - 1 અને 2n - 1c n તો n મળે. પરંતુ 2n - 1c n - 1 પ્લસ 2n - 1c n આ બંનેનો સરવાળો કરીએ તો આપણે જાણીએ છીએ કે આ બંનેનો સરવાળો કરીએ તો સંચયના તો ગુણધર્મથી તો n + 1 એટલે કે 2nc n તો 2nc n મળે. પણ 2nc n તો આપણે લખી શકીએ કે તો એ તો n + 1 તો પ્રથમ 1 + xની 2n ઘાતના વિસ્તરણના મધ્યમ પદનો સહગુણક છે. માટે આપણે કહી શકીએ કે 1 + x⁻²n - 1ના વિસ્તરણના મધ્યમ પદોના સહગુણકોનો સરવાળો એ 1 + x⁻²n ના વિસ્તરણના મધ્યમ પદના સહગુણક બરાબર થાય. તો જે માગેલ પરિણામ સાબિત થાય. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 14. તો ઉદાહરણ નંબર 14 આપણે જોઈએ x + a⁻n ના વિસ્તરણમાં છેલ્લેથી rમું પદ શોધો. આન્સર તો અહીંયા વ્યાપકપણે આપણે સૂત્ર મેળવીશું અને એ સૂત્ર મેળવવા માટે x + a⁻n ઘાતના વિસ્તરણના કુલ પદોની સંખ્યા n + 1 થાય એ આપણે જાણીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x + a⁻n ના વિસ્તરણમાં કુલ n + 1 પદો મળે. હવે વિસ્તરણમાં પ્રથમ પદ એ તો આપણે જાણીએ જ છીએ, તો એના તો અંતિમ ક્રમથી તો પદનો ક્રમ તો પ્રથમ ક્રમથી અને અંતિમ ક્રમથી પદનો ક્રમ. તો વિસ્તરણનું પ્રથમ પદ એ તો અંતિમ ક્રમથી n + 1મું પદ. વિસ્તરણનું બીજું પદ એ nમું પદ. આ પ્રમાણે આપણે લખી શકીએ કે અંતિમથી n તો આપણે લખી શકીએ કે અંતિમ ક્રમથી પહેલું પદ તો એ અહીંયા તો n + 1મું પદ. અંતિમ ક્રમથી બીજું પદ એ nમું પદ છે. અંતિમ ક્રમથી ત્રીજું પદ n - 1મું પદ છે. અંતિમ ક્રમથી ચોથું પદ તો n - 2મું પદ છે.
તો આ ક્રમ અને આના વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. તો એ ક્રમ અને એના વચ્ચેનો સંબંધ તો કેવી રીતે મેળવી શકાય? તો કુલ પદોની સંખ્યા n+1 એ અંતિમથી પ્રથમ ક્રમ ધરાવે છે. અને અંતિમથી પ્રથમ ક્રમ ધરાવે છે તો એના માટે આપણે સૂત્ર લખીએ. અંતિમ પદથી પદનો ક્રમ લખવો હોય તો આપણે લખી શકીએ n+1. તો n+1મું પદ હતું તો એમાંથી તો માઇનસ આપણે કરી શકીએ કે n+1મું પદ છે તો એ પ્રથમ પદ આપણને મળે. તો n+1મું પદ એ અંતિમથી પ્રથમ પદ છે. તો આપણે લખી શકીએ કે n+1 - 1 એટલે કે અંતિમથી પ્રથમ પદ એ તો n+1મું પદ છે. તો અંતિમથી પ્રથમ પદ એનો ક્રમ કયો છે? તો આપણે લખી શકીએ કે અહીંયા પ્રથમ પદ, અંતિમથી પ્રથમ પદ, તો એનો ખરેખર ક્રમ કયો છે? તો n+1મો. તો એના આપણે લખી શકીએ, અહીંયા આપણે લખીએ કે n+1 - 1. તો આવા સ્વરૂપે લખી શકાય n+1 - 1. આને આપણે એ સ્વરૂપે લખી શકીએ n+1. તો આ 1 - 1 આપણે લખીએ છીએ કારણ કે અહીંયા 1 છે તો એમાં કોઈ ઘટક n+1મું પદ એ તો અંતિમથી પ્રથમ પદ છે. તો અંતિમથી પ્રથમ પદનો ક્રમ તો આ મળે. અંતિમથી બીજા પદનો ક્રમ કયો થાય? તો બીજા પદનો ક્રમ તો n+1 પણ એ nમો ક્રમ છે તો 1 બાદ કરવા પડે તો -2 - 1. તો આપણે કહી શકીએ ઇક્વલ ટુ n. તો અંતિમથી ત્રીજું ક્રમ તો ત્રીજું પદ તો n-1મું પદ છે. પણ n-1મું પદ તો આપણે લખી શકીએ n+1ના સંદર્ભમાં લખીએ તો n+1 - 3 - 1. એ જ રીતે તો અંતિમથી ચોથું પદ તો n+1 - 4 - 1 અને ઇક્વલ ટુ તો તો અહીંયા આપણે કહી શકીએ n+1 4. અહીંયા આપણે તો n-1 બાદ કરીએ છીએ તો 4 - 1 એટલે કે 3. n+1 - 3 એટલે કે -2. તો આ આપણને અંતિમથી તો પદનો ક્રમ મળે. તો અંતિમથી ચોથું પદ એ ખરેખર કયું થાય? તો n-2મું પદ. પણ એને આપણે n+1ના સંદર્ભમાં લખીએ તો આ સ્વરૂપે લખી શકાય તો અંતિમથી 8મું પદ. તો એના માટેનો આપણને સૂત્ર મળે. તો 8મું પદ એ કયો ક્રમ થાય? તો n+1 - r - 1. તો એનો ક્રમ તો આ ક્રમ થાય. તો વ્યાપક સ્વરૂપે આપણે લખી શકીએ કે અંતિમથી તો 8મું પદ માટે આપણે લખી શકીએ માટે તો x+a⁴n ના વિસ્તરણમાં તો છેલ્લેથી 8મું પદ એ n+1 - r - 1મું પદ થાય. તો એ પદ આપણે મેળવવું અને એ પદ મેળવવા માટે તો આપણે કહી શકીએ કે x+a⁴nનું વ્યાપક પદ તો આપણે જાણીએ પણ n તો પદ થાય એટલે કે આપણે લખી શકીએ એટલે કે n - r 1 - 1 તો n+2 - r. અહીંયા આપણે કહી શકીએ કે n+2 - r. તો 8મું પદ થાય એમ આપણે કહી શકીએ. પરંતુ x+a⁴n માટે તો tr+1મું પદ તો એ તો કયું સ્વરૂપ મળે? તો NCR તો xn - r e⁻r થાય. માટે તો આને આપણે r+1 સાથે સરખાવવું પડે. તો આને r+1 સાથે સરખાવો n+2 - r. તો એ પદ તો આપણને કેવી રીતે મળે? તો આમાંથી તો 1 બાદ કરવા પડે કારણ કે અહીંયા 1 ઉમેરેલા છે માટે તો r ઇક્વલ ટુ
એન પ્લસ ટુ માઇનસ આર માઇનસ વન અને ઇક્વલ ટુ તો એન પ્લસ વન માઇનસ તો આર લીધા. તો આરની કિંમત આપણે આ લખવી પડે અને આરની કિંમત આ લખીએ તો ટી એન પ્લસ વન માઇનસ આર અને ઇક્વલ ટુ તો આરની કિંમત આપણે કઈ કિંમત લખીએ છીએ એન પ્લસ વન માઇનસ આર તો એન સી એન પ્લસ વન માઇનસ આર એક્સ રેઝ ટુ એન અને આ બંનેનો તફાવત તો એન માઇનસ એન કેન્સલ માઇનસ વન માઇનસ પ્લસ આર તો આર માઇનસ વન ઇન્ટુ તો એ રેઝ ટુ આર એટલે કે એન પ્લસ વન માઇનસ આર મળી. તો આ માગેલું તો છેલ્લેથી આરમું પદ પણ છેલ્લેથી આરમું પદ તો એના માટેનું સૂત્ર આપણે લખીશું કે વ્યાપક સ્વરૂપે તો એક્સ પ્લસ એની એન ઘાતના વિસ્તરણમાં તો છેલ્લેથી આરમું પદ એન પ્લસ વન માઇનસ તો આર માઇનસ વન ઇક્વલ ટુ તો એન પ્લસ ટુ માઇનસ આરમું પદ થાય. તો પ્રથમ ક્રમથી આ ક્રમનું પદ તો આરમું પદ પણ શેનું તો એ પ્લસ તો આનું આરમું પદ એટલે કે આપણે લખી શકીએ એન પ્લસ વન માઇનસ તો છેલ્લેથી આરમું પદ એ એક્સ પ્લસ એ રેઝ ટુ એનના વિસ્તરણનું અથવા તો આનું એન પ્લસ વનનું માઇનસ આર માઇનસ વન એટલે કે એન પ્લસ ટુ માઇનસ આરમું પદ થાય એમ આપણે કહી શકીએ.